નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ સલેજા. સ્વાગત છે તમારું આજે ફ્લેમિંગો સિરીઝમાં. ગયા વિડીયોમાં મેં તમને છેલ્લે વાત કરી હતી કે ગુજરાત સરકાર દ્વારા બોર્ડને ધ્યાનમાં રાખીને જે કંઈ ઉપરથી સિલેબસ કટ કરવામાં આવેલ છે એમાં આપણે જોયું હતું ધોરણ 11માં ટેક્સ્ટ બુકની અંદર 1 થી 6 યુનિટ અને ફ્લેમિંગોમાં 1 થી 15 ચેપ્ટર જે છે ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. તો 1 થી 5 યુનિટ આપણે પૂરા થઈ ગયા હતા. હવે આપણે ફ્લેમિંગો સિરીઝ સ્ટાર્ટ કરીએ, જેમાં અગત્યના જે કંઈ રીડ છે એ આપણે પહેલાં ઇમ્પોર્ટન્ટ જે વિડીયો છે, જે રીડ છે એના વિડીયો આપણે જોઈ લઈશું. ફ્લેમિંગોમાંથી જોવા જાઓ તો એક્ઝામમાં વાર્ષિક પરીક્ષામાં તમારે 8 માર્કનું, બરાબર, પ્રિલિમિનરી હોય કે વાર્ષિક હોય, એને ધ્યાનમાં રાખીને 2 પ્રશ્નો પૂછાતા હોય છે. પહેલું તો નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દો જે છે આ ફ્લેમિંગોમાંથી પૂછાય છે, અને રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે ફ્લેમિંગોના કોઈ ચેપ્ટરનો એક પેરેગ્રાફ હોય એની નીચે 5 પ્રશ્નો. અને 12મા ધોરણમાં 13 માર્કનું થઈ જશે. 3 માર્કના સમાનાર્થી શબ્દો, 5 માર્કના પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર અને 5 માર્કનું સમરી રાઇટિંગ જે ફ્લેમિંગોને આધારે સપ્લિમેન્ટરી રીડરને આધારે હોય છે. અત્યારે આપણે 11મા ધોરણમાં ભણીએ છીએ, એટલા માટે ફ્લેમિંગોમાંથી 8 માર્કના પ્રશ્નો પૂછ્યા છે, 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ અને 5 માર્કનો પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર. દરેક રીડની અંદર ચેપ્ટરનું ભાષાંતર પછી તમને ઇમ્પોર્ટન્ટ નિયરેસ્ટ મિનિંગ જે છે 7-8 કે વધારેમાં વધારે 10 જેટલા શબ્દો થશે એ પાકા કરવાના છે. અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે પૂછાતા હોય છે એ આપણે જોઈ લઈશું. તો વધારે ટાઈમ ન લેતા આપણે શરૂ કરીએ આજે રીડ 1 થિંક પિંક થિંક ફ્લેમિંગો, બરોબર, જે ઇન્ટ્રોડક્શન છે ફ્લેમિંગો ઉપરનો. શરૂઆત કરીએ આપણે. The animal of the forest arranged a dance party and everybody was waiting for the moment and all the animals had a new dresses but the flamingos, which at that time were all white, didn't have anything to wear. બરાબર, એકવાર જંગલમાં પ્રાણીઓ જે છે ડાન્સ પાર્ટીનું આયોજન કરે છે, જેમાં બધા આ દિવસની રાહ જોતા હોય છે અને બધા પ્રાણીઓ પાસે નવા નવા કપડાં હતા, પણ જે ફ્લેમિંગો છે એમની પાસે કાંઈ હતું નહીં. ઉપરથી જોવા જાઓ તો એ પૂરેપૂરા સફેદ હતા અને એમની પાસે કંઈ ફેન્સી પહેરવા જેવું કંઈ નહોતું. They felt ugly and ridiculous and they didn't like any suit. એટલે જોવા જાઓ તો કપડાં એની પાસે નહોતા ને આખા સફેદ દેખાતા હોય તો એ લોકોને એવું લાગતું કે એ પોતે અગલી છે, કદરૂપા છે, અને એવું લાગતું હતું કે બધા એની ઉપર હસશે કારણ કે એમની પાસે કપડાં નહોતા, કોઈ સ્યુટ નહોતું. Desperate, they went to the old's house who was the most prestigious dressmaker of the forest. એટલે બધા ફ્લેમિંગો જે છે એ ઘુવડના ઘરે જાય છે. ઘુવડ જે છે એ જંગલમાં જેટલા કે પ્રાણીઓ હતા એ બધા માટે ડ્રેસમેકર હતો, એક પ્રકારે દરજી હતો જે કપડાં સીવી આપતો. આપતી, અહીંયા આઉલ જે છે એ ફિમેલ છે. She designed for them a pair of striped white and black trouser. હવે જે ઘુવડ હોય છે એમને ફ્લેમિંગોસ માટે પેન્ટ બનાવી દીધા, કેવા સફેદ અને કાળા પટ્ટાવાળા. There were the most marvelous suits that a flamingo had ever worn. ફ્લેમિંગોએ અત્યાર સુધી પહેરેલા જે કંઈ કપડાઓ એમાંથી સૌથી સુંદરમાં સુંદર આ જે પેન્ટ હતા એ હતા. Now they could go to the party. હવે એ પાર્ટીમાં જઈ શકે. When the day came, everybody was very happy. એ દિવસ આવે છે જે દિવસે ડાન્સ પાર્ટી થવાની હતી, બધા ખૂબ જ ખુશ હતા. બટ ધ સ્નેક્સ વર વેરી વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર. પણ જે સાપ હતા એ લોકો ખૂબ જ ગુસ્સે હતા ફ્લેમિંગોથી, કારણ કે દે સો દેટ ધ ટ્રાઉઝર વર મેડ ઓફ સ્નેક સ્કિન. કારણ કે જ્યારે સાપનું ધ્યાન પહેલાં ફ્લેમિંગોના પેન્ટ ઉપર ગયું, એ લોકોએ જોયું કે એમના પેન્ટ જે છે એ સાપની સ્કિન, ચામડીમાંથી બનેલા છે. ધ સ્નેક્સ વર ઇન્ડિગ્નન્ટ એન્ડ દે બીટ ધ ફ્લેમિંગોઝ. સાપ જે છે બધા ગુસ્સામાં આવી ગયા અને ફ્લેમિંગોને ડંખ મારવા લાગ્યા. Their bodies and legs were itching and got hot, so they ran to the lake. હવે સાપના ડંખથી ફ્લેમિંગો જે છે એમના પગ અને આખું શરીર ગરમ થઈ ગયું અને ઇચિંગ એટલે એમને ખરજવું ચડે છે, જેના કારણે બધા તળાવમાં કૂદકો મારે છે, તળાવ તરફ દોડતા હોય છે. Since that day they don't go out of the lake because only the water can calm the pain caused by the bites. કહેવાય છે કે એ દિવસથી ફ્લેમિંગો હંમેશા તળાવમાં રહેતા હોય છે, કારણ કે એમને જે દુઃખ, પેન અહીંયા એટલે દુઃખ, એને સાપના કરડવાથી જે કંઈ ઇચિંગ થયું હતું, બરોબર, તો એને માત્ર પાણી, ઠંડુ પાણી જ શાંત કરી શકે, એટલા માટે એ લોકો પાણી આજુબાજુ જોવા મળે છે. Which left their legs red and their feathers pink like summer dusk. એટલા માટે કહેવાય છે કે એ દિવસથી ફ્લેમિંગો ના પગ લાલ અને એમના પીછા જે છે ઉનાળાની જે સાંજ હોય, ડસ્ક એટલે સાંજ, બરોબર,
એની જેવા પિંક જોવા મળે છે. ધીસ ઇઝ એન આર્જેન્ટિયન ફોકટેલ. બરોબર, એક પ્રકારે આર્જેન્ટિનાના લોકો દ્વારા કહેવામાં આવેલી એક વાર્તા છે. બટ વોટ ડઝ સાયન્સ સેઝ? તો વૈજ્ઞાનિકોનું શું કહેવું છે? યંગ ફ્લેમિંગોસ હેચ with grey feather, but adults range from light pink to bright red due to bacteria and keratin. શું કહે છે? વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે ઈંડામાંથી બહાર આવતા હોય છે ફ્લેમિંગો, તો એમના જે પીછા હોય છે એ ગ્રે કલરના હોય છે, અને જેમ જેમ મોટા થશે એ લોકો લાઇટ પિંકથી બ્રાઇટ રેડ લાલ કલરના થતા જોવા મળશે, કારણ કે એની અંદરનું એક તત્વ છે કેરેટિન, જે એમના ફૂડ સપ્લાયથી એમને મળતું હોય છે, એટલા માટે. ફ્લેમિંગોઝ આર ગ્રિગેરિયસ વેડિંગ બર્ડ્સ. કહેવાય છે કે ગ્રિગેરિયસ વેડિંગ બર્ડ્સ એટલે ગ્રિગેરિયસ એટલે હંમેશા ટોળામાં રહેતા હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં ફ્લેમિંગો જે છે એકસાથે રહેતા હોય છે. ફ્લેમિંગોઝ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ, અને મોટાભાગે તમે એમને એક પગે ઊભેલા જોયા હશે. વેડિંગ એટલે જેમના પગ લાંબા છે, બરોબર, અને ખૂબ જ પાણીની ઊંડે નથી રહેતા. The flamingo says the ability to have half of its body go into a state of sleep. કહેવામાં આવે છે કે ફ્લેમિંગો પાસે એક એવી આવડત હોય છે જે પોતાના શરીરના અડધા ભાગને સુવડાવી શકે છે. એટલે અડધા ભાગે સૂતા હોય છે, અડધા ભાગે જાગૃત હોય. And when one side has rested, the flamingo will swap leg and then let the other half sleep. એટલે એક પગથી થાકી જાય તો પગ બદલાવી લેશે, એટલે બીજા પગે વયા જશે. But this has not been proven. પણ આવું સાબિત નથી થયેલું. Some researchers say that the standing on one leg allow the birds to conserve, એટલે સેવ મોર બોડી હીટ. સંશોધન જે વ્યક્તિઓએ ફ્લેમિંગો ઉપર કરેલું હોય, રિસર્ચ કરેલું હોય, એ લોકોનું માનવું છે કે જો એક પગે ફ્લેમિંગો ઊભા રહે તો એમની ઉર્જા જે છે, ઉષ્મા, ગરમી, બરોબર, એ પક્ષીઓ બચાવી શકતા હોય છે. એઝ દે સ્પેન્ડ મચ ઓફ ધેર ટાઈમ વેડિંગ વોકિંગ ઇન વોટર ઓર મડ ઇન કોલ્ડ વોટર. કારણ કે મોટાભાગે એ લોકો દિવસનો ભાગ જે છે ઠંડા પાણીમાં ચાલીને વિતાવતા હોય છે, એટલે એમને ગરમીની જરૂર પડે એટલા માટે એક પગે ઊભા રહેતા હોય છે. Two species of flamingo, greater and lesser flamingos are found in Gujarat. બરોબર, ગુજરાતની અંદર ફ્લેમિંગો બે પ્રકારના જોવા મળે છે, greater flamingo and lesser. Instantly recognizable in flock of hundreds to tens of thousands, the lesser flamingo has a long neck and long legs. કહેવામાં આવે છે કે હજારોની સંખ્યામાં ઇઝીલી આપણને દૂરથી જ જોઈને આપણે એને ઓળખી શકીએ એવા લેઝર ફ્લેમિંગો જે છે એમની ગરદન ખૂબ જ લાંબી હોય છે, પગ બી લાંબા હોય છે, અ બેન્ટ બિગ, ચાંચ જે છે એ થોડીક વળેલી હોય છે, એન્ડ લાર્જ બોડી, દેખાવે લોકો કદ વધારે હોય છે. શોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન અ ગ્રેટર ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગો કરતાં શોર્ટર, નાના, બરોબર. આમાં ભલે કીધું કે લાર્જ બોડી એટલે એમનું આખું બોડી થોડુંક વિશાળ હોય છે, પણ ગ્રેટર કરતાં નાનું, અને પિંક એમનો કલર જે છે એ ડાર્ક પિંક. લેઝર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન ધ કલરેશન ઓફ ધ બીક. બરોબર, ગ્રેટર ફ્લેમિંગો અને લેઝર ફ્લેમિંગોના તફાવતની વાત કરીએ તો ચાંચમાં તફાવત છે. લેઝર ફ્લેમિંગો હેવ અ ડીપ રેડ બિલ. લેઝર ફ્લેમિંગોની ચાંચ જે છે એ લાલ, ટીપ વિથ બ્લેક, બરોબર, એની ઉપર કાળું ટપકું. વેરેઝ ધ બિલ ઓફ ગ્રેટર ફ્લેમિંગો ઇઝ લાઇટ પિંક. જ્યારે ગ્રેટર ફ્લેમિંગોની ચાંચની વાત કરીએ તો એ ગ્રેટર ફ્લેમિંગોના ચાંચની વાત કરીએ એ પિંક કલરની હશે, એની ઉપર પણ કાળું ટપકું. ધ લેઝર ફ્લેમિંગો હેઝ ફેન્ટ પિંક ફીધર એન્ડ ડીપ ડાર્ક લેગ. લેઝર ફ્લેમિંગોના પીછાની વાત કરીએ તો આછો પડતો ગુલાબી, અને એના પગ જે છે એ ડાર્ક લેગ હશે, ઘાટા લાલ. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ. આંખ જે છે એ પીળાશથી નારંગી કલરની જોવા મળે, એન્ડ આર સરાઉન્ડેડ બાય અ મરૂન રિંગ, અને એની આજુબાજુ મરૂન કલર, આંખની આજુબાજુ. મેલ્સ આર સ્લાઇટલી ટોલર ધેન ફિમેલ. નર જે છે માદાની સરખામણીએ થોડાક ઊંચા. એન્ડ યંગ વન્સ હેવ બ્રાઉન ફીધર. અને નાના ફ્લેમિંગો હોય એટલે ઈંડામાંથી જે બહાર આવેલા હોય અથવા અમુક એજ થઈ ગયા પછી જે છે એના બચ્ચાઓ જે છે એ બ્રાઉન કલરના, એન્ડ ડાર્ક ગ્રે બ્રેક, અને એમની ચાંચ જે છે એ ગ્રે કલરની. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો. બરોબર, ફ્લેમિંગોની જેટલા પ્રજાતિઓ આવતી હોય છે એમાં સૌથી વિશાળ કદ ધરાવતા ગ્રેટર ફ્લેમિંગો હોય છે. એવરેજિંગ 110 to 150 સેન્ટીમીટર ટોલ. એવરેજ હાઇટ કીધી 110 થી 150 સેન્ટીમીટર. એન્ડ વેઇંગ 2 to 4 kg. બરોબર, 2 થી 4 kgનું વેટ હોઈ શકે એવરેજ. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગો હેવ બીન રેકોર્ડેડ એટ અપ ટુ 187 સેન્ટીમીટર ટોલ. બરાબર, દુનિયાનું જે સૌથી વિશાળ વધારે હાઈટ ધરાવતું ફ્લેમિંગો મળી આવ્યું હોય તો એ છે 187 સેન્ટીમીટર, અને એનું વજન હાઈએસ્ટ 4.5 kg, 4.5 kg. ધ ઓલ્ડેસ્ટ નોન ગ્રેટર ફ્લેમિંગો ઇન ઓસ્ટ્રેલિયા ઇઝ એટલીસ્ટ 75 years ઓલ્ડ. અને સૌથી વૃદ્ધ, જૂનામાં જૂનું જો કોઈ ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો મળી આવ્યું હોય તો એ ઓસ્ટ્રેલિયામાં જે 75 years ઓલ્ડ હોય છે.
એક્ઝેક્ટ એજ એ કેટલું જીવતા હોય છે એ કોઈને ખબર નથી. અમુક વિશેષતાઓ કીધી. આ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ. ફ્લેમિંગો એક ઈંડું મૂકતા હોય છે અને એ પણ ચોક જેવું સફેદ. ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી. એમના માળા કોઈ વધારે ફેન્સી નથી હોતા. જસ્ટ અ માઉન્ડ ઓફ મડ. કીચડમાંથી જ બનાવેલા હોય. કીચડના જે કંઈ નાની નાની ગોળીઓ બનાવીને એમાંથી. મેબી 12 inches હાઈ અને ઓલ્ડ નેસ્ટ ઓફન રીયુઝ. નવા નથી બનાવતા. જો કોઈના જૂના માળા પડ્યા હોય તો એની અંદર જ ઈંડા મૂકે અને 12 inch જેટલી જોવા જઈએ તો હાઈ ઉપર ઊંચા જોવા મળે. આફ્ટર હેચિંગ ધ ચિક સ્ટેઝ ઇન ધ નેસ્ટ ફોર 5 to 12 days. ઈંડા મૂક્યા પછી ઈંડામાંથી બહાર આવ્યા પછી ફ્લેમિંગો જે છે 5 થી 12 દિવસ માળામાં જોવા મળે. ધ ચિક ઇઝ ફેડ વિથ અ ટાઈપ ઓફ મિલ્ક દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ટ્રેક. બરોબર. માદા જે ફ્લેમિંગોની વાત કરીએ તો એ ઈંડામાંથી જે બચ્ચા બહાર આવે છે એને દૂધ પાવતા હોય છે જે શરીરના ઉપરના ભાગમાંથી આવે છે. બોથ મેલ એન્ડ ફિમેલ કેન ફીડ ધ ચિક ધીસ વે. એટલે જોવા જાવ તો નર પણ અને માદા બંને એમના ઈંડાઓને આવી રીતે ખવડાવી શકે છે, દૂધ પીવડાવી શકે છે. એન્ડ ઇવન ફ્લેમિંગોઝ ધેટ આર નોટ ધ પેરેન્ટ્સ કેન એક્ટ એઝ ફોરેસ્ટ ફીડર. અને જે ફ્લેમિંગોના ઈંડા નથી તો પણ બીજી ફ્લેમિંગો એ ઈંડામાંથી આવેલા બચ્ચા જે છે એમને આવી રીતે એમનું પાલન પોષણ કરી શકે છે. ફર્સ્ટ બ્રીડિંગ ઇઝ એપ્રોક્સિમેટલી 3 to 6 years. બરાબર. 3 થી 6 વર્ષ સુધી આવી રીતે બ્રીડિંગ જે છે એ કરવામાં આવે છે. એટલે એમનું ઉછેર જે છે શરૂઆતમાં લગભગ 3 થી 6 વર્ષ માટે. ઓનલી ફુલી કરડ એડલ્ટ્સ પાર્ટિસિપેટ ઇન બ્રીડિંગ. કોણ આવી રીતે એમનું ઉછેર જે છે કરી શકે? તો જે પૂરેપૂરા લાલ કે પિંક થઈ ગયા હોય. એટલે એનો મતલબ બ્રાઉન અને ગ્રે ફ્લેમિંગો જે છે એ હજી યંગ વન્સમાં આવી શકે. ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. બરોબર. ગુજરાતના અલગ અલગ પાર્ટ્સની અંદર ફ્લેમિંગો જોવા મળે. અરાઉન્ડ 30,000 greater and around 40,000 lesser flamingo found in last counting, which is the highest number recorded from India. ભારતની વાત કરીએ તો સૌથી વધારે 30,000 ગ્રેટર અને 40,000 લેઝર ફ્લેમિંગો જે છે બરોબર છેલ્લી ગણતરી પ્રમાણે ભારતમાં મળી આવેલા છે. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગો were recorded in the Gulf of Khambat, followed by Gulf of Kutch and other coastal area. કોસ્ટલ એટલે કિનારાના જે કંઈ ક્ષેત્રો છે. તો સૌથી વધારે ભારતમાં બી જોવા મળતા હોય તો એ છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત અને બાકીના જે આજુબાજુ કિનારાવાળા એરિયા છે ત્યાં. The lesser flamingos were exclusively found on the coastal wetland. બરોબર. એટલે કિનારાના જે ભીના પ્રદેશો હોય કિનારાવાળા સૌથી વધારે ત્યાં લેઝર ફ્લેમિંગો જોવા મળશે. The monotonous desert landscape of Gujarat is changed by splashes of red and pink spots, creating a lively sight. બરોબર. ગુજરાતમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે કેવા પ્રદેશમાં જે છે આવું લાઇવલી સાઇટ જે છે ક્રિએટ કરવામાં આવેલું છે. બરોબર. એ પણ લાલ અને ગુલાબી કલરના છાંટા દ્વારા. બરોબર. તો આગળ નામ આવશે ખાવડા ફ્લેમિંગો કોલોની. આ નામ છે. ક્યાં આવેલું છે? કચ્છમાં. ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. સૌથી વધારે આ પ્રદેશમાં ખાવડા ફ્લેમિંગો કોલોનીમાં વધારે ફ્લેમિંગો જે છે બરોબર જોવા મળે છે. દુનિયામાં સૌથી મોટામાં મોટી ફ્લેમિંગો કોલોની. Each year about 500,000 flamingos migrate from hotter climates to the watery expanse of this area to breed. એટલે લાખોની સંખ્યામાં દુનિયાભરમાંથી અલગ અલગ જગ્યાઓથી ફ્લેમિંગો એટલે જે જગ્યાએ ગરમી વધારે હોય ત્યાંથી આવા ઠંડા પ્રદેશોમાં આ ફ્લેમિંગો સ્થળાંતર કરતા હોય છે. We are proud of the Asiatic lion as our state animal, so we are for greater flamingo as our state bird. બરોબર. જેમ ગુજરાતના રાજકીય પ્રાણીની વાત કરીએ તો જેમ રાજકીય પ્રાણી સિંહ છે એશિયાટિક લાયન એવી જ રીતે આપણું રાજકીય પક્ષી ગ્રેટર ફ્લેમિંગો ગણવામાં આવે છે. મેં તમને કીધું યુનિટમાં આ રીડમાંથી ફ્લેમિંગોમાંથી નિયરેસ્ટ મિનિંગ અને ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે. તો નિયરેસ્ટ મિનિંગ જોઈ લઈએ. પહેલું રિડિક્યુલસ એટલે એબ્સર્ડ હાસ્યાસ્પદ. હવે તમારે પરીક્ષામાં રિડિક્યુલસ હોય તો એની સામે 4 અલગ અલગ શબ્દો હશે એમાંથી તમારે કોઈ એક સાચા ને પસંદ કરી લખવાનું છે. એટલે અત્યારે જે સાચું છે જે સમાનાર્થી છે એ જ હું તમને લખાવું છું. ડેસ્પરેટ એટલે ચિંતિત અથવા ઉદાસ નિરાશ. ઇન્ડિગ્નન્ટ એટલે ગુસ્સામાં. સ્વેપ એટલે બદલવું. કન્ઝર્વ એટલે બચાવવું. બિલ એટલે ચાંચ અને મોનોટનસ એટલે રંગવિહોણું કલર વગરનું. બરોબર. એવી રીતે હવે તમે જોઈ શકો છો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન છે. રાઇટ ધ ટાઈપ ઓફ ફ્લેમિંગો ફાઉન્ડ ઇન ગુજરાત. બરોબર. ફ્લેમિંગોના કેવા પ્રકારની પ્રજાતિઓ કયા પ્રકાર ગુજરાતમાં જોવા મળે છે. હાઉ કેન વી રેકોગ્નાઇઝ ધ ફ્લેમિંગો. તમે ફ્લેમિંગોની ઓળખ કઈ રીતે કરી શકો.
એટલે ફ્લેમિંગોના દેખાવનું વર્ણન અહીંયા કરવાનું છે. હાઉ લેઝર ફ્લેમિંગો ડિફર ફ્રોમ ધ ગ્રેટર વન. બરોબર, બંનેનો તફાવત, લેઝર અને ગ્રેટર ફ્લેમિંગોનો તફાવત જણાવો. વોટ વોઝ ધ હાઇટ ઓફ ધ લાર્જેસ્ટ ફ્લેમિંગો ફાઉન્ડ. બરોબર, સૌથી વધારે હાઇટ ધરાવતું ફ્લેમિંગો જે મળી આવ્યું એની હાઇટ કેટલી છે. પછી ધ ઓલ્ડેસ્ટ નોન, આ વિધાન તમારે કમ્પ્લીટ કરવાનું છે. એવી રીતે બીજા પેરેગ્રાફમાં જોવા જાવ તો વેર કેન બી ફાઇન્ડ ફ્લેમિંગો મોસ્ટલી, સૌથી વધારે ફ્લેમિંગો ભારતમાં ક્યાં જોવા મળે. વેર વર ધ હાઈએસ્ટ નંબર ઓફ ફ્લેમિંગો ફાઉન્ડ, પછી જે નંબર આપેલા છે કેટલા ફ્લેમિંગો મળી આવ્યા છે. વોટ ક્રિએટેડ ધ લાઇવલીએસ્ટ સાઇટ ઇન ગુજરાત, મેં તમને આ વાત કરી ખાવડાવાળી. વેર ડુ ધ ફ્લેમિંગોઝ માઇગ્રેટ એવરી યર, વાય, શા માટે ફ્લેમિંગો સ્થળાંતર કરતા હોય છે, શા માટે, ક્યાંથી સ્થળાંતર કરતા હોય છે અને કઈ જગ્યાએ આવતા હોય છે. રાઇટ અ સિમિલર વર્ડ કલરલેસ. આ કલરલેસ શબ્દનો સમાનાર્થી શબ્દો ઉપરના પેરેગ્રાફમાંથી જોઈને લખો. બરાબર, તો આવી રીતે એક્ઝામમાં એક્સરસાઇઝ પૂછાઈ શકે છે નિયરેસ્ટ મિનિંગ અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર. બરાબર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવતા વિડીયોમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીડ કોઈ બી હશે એની સાથે આપણે મળશું. જય હિન્દ, જય ભારત.